સુરતના બહુચર્ચિત ભૂતિયા ડિમોલેશન મામલે મોટા સમાચાર। નાસિરનગર ડિમોલેશન મામલે કમિશનરની કથિત ચેટ વાયરલ થઈ। મનપા કમિશનર અને સુજલ પ્રજાપતિ વચ્ચેની ચેટથી ખળભળાટ મચી ગયો છે। વાયરલ ચેટમાં ડિમોલેશન બાદના ફોટાઓ અંગે પણ ચર્ચા થઈ છે। સેન્ટ્રલ ઝોનના કોર્ડિનેશન અંગેની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તો કમિશનરના નામે વાયરલ ચેટની સત્યતા બાબતે સસ્પેન્સ વધ્યું છે। દિવ્યેશ પરમાર સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યેશ, ભૂતિયા ડિમોલેશન સુરતમાં જે થયું હતું તે મામલે હવે અધિકારીઓની ચેટ વાયરલ થઈ રહી છે અને ત્યારબાદ ઘણા બધા સવાલો ઊભા થયા છે। સૌથી પહેલા તો એ જાણીએ કે આ ચેટ વાયરલ થઈ છે અને ત્યારબાદ સવાલો કેવા પ્રકારના, બીજું ત્યારબાદ આ જે અધિકારીઓ છે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી પોતાના બચાવ પક્ષમાં? बिल्कुल संजीवनी जे प्रकार नासिरनगर डिमोलेशन जे थयुं हतुं ते पहलेथी ज भूतिया डिमोलेशन रह्युं हतुं, कारण के जे प्रकारे कोईपण व्यक्ति जे छे ते आ डिमोलेशननी करवानी जवाबदारी छे ते स्वीकारता न हता अने त्यारबाद आखो एक नवो वळांक आव्यो, जेमां पालिका कमिशनरे कह्युं हतुं के आ डिमोलेशन अमे ज कर्युं छे। जो के त्यारबाद आ आखो मामलो हाईकोर्टमां गयो हतो अने हाईकोर्टे मां जे प्रकारे कामगीरी करवामां आवी रही छे अने जे प्रकारे सुरत महानगरपालिकाए तुरंत एक्शनमां आवी अने 5 जे कर्मचारीओ जे छे तेमने सस्पेन्ड करी दीधा हता। तेमांथी एक पालिकाना एक्ઝિક્યુટિવ एन्जिनियर जे छे सुजल प्रजापति तेमणे सामे हाईकोर्ट में एफिडेविट दाखल कर्यो हतो अने पुरावा जे छे ते वोट्सएप चेट मार्फते मूक्या हता। त्यारे आ समग्र मामला दरमियान जे प्रकारे हाल एक सोशल मीडियानी अंदर कथित चेट वायरल थई छे। आ चेटमां म्युनिसिपल कमिशनर सुजल प्रजापति बने वातचीत करता जोवा मळे छे, परंतु आ चेट जे छे तेनी सत्यता हजी सुधी खराई थई शकी नथी, कारण के आ चेट जे छे ते साची छे के नहीं। कारण के जे प्रकारे आखी आ जे चेट वायरल थई छे तेने लईने अलग अलग वातो अत्यारे सामे આવી રહી છે, કારણ કે જે પ્રકારે તેમણે પુરાવા મૂક્યા છે, પુરાવામાં પણ જે પ્રકારે કઈ રીતની તે પુરાવા છે તે પણ હજી સુધી ચોક્કસ જાણી શકાય નથી। પરંતુ આ સમગ્ર મામલાને લઈને TV13 જ્યારે સુજલ પ્રજાપતિ જે એક્ઝિક્યુટિવ જે એન્જિનિયર છે પાલિકાના જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની ઘરે પહોંચ્યા હતા, પરંતુ તે પણ ઘરે ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। જો સુજલ પ્રજાપતિ મળી જાત તો કંઈક આ બાબતે નવી વાત પણ સામે આવી શકે તેમ હતી। જો કે વહેલી સવારથી જ પાલિકા કમિશનર જે છે તેમને પણ ક્યાંય ને ક્યાંય સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાલિકા કમિશનર પણ નથી મળી રહ્યા। આમ બંનેમાંથી એક પણ અથવા તો અન્ય કોઈ પણ અધિકારી જે છે તે આ સમગ્ર મામલામાં કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। જો કોઈ પણ વ્યક્તિ છે તે આ મામલામાં કોઈ પણ નિવેદન આપે તો સત્યતા પણ અન્ય વાત જે શું હતી તે પણ જાણવા મળે, પરંતુ હાલમાં તો આ કથિત ચેટ જે વાયરલ થઈ છે તે બાબતે કોઈ કશું કળ બોલવા માગતું નથી અને આ જે પ્રકારે નાસિરનગર ડિમોલેશનની જવાબદારી કોઈ લેતું ન હતું અને તેની વચ્ચે આ પ્રકારે ચેટ વાયરલ થઈ છે તેને લઈને હાલ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। સંજીવ, ધન્યવાદ દિવ્યેશ આ સમગ્ર જાણકારી માટે।